પેલા ખારું ખવાય ને તો મજા આવે. ખારું ખવાય હું પેલા માણસ જમવાનું બોલાવે, બધા જમવાનું બોલાવે ને આ જમવાને બોલાવતા. હાલો બધા જમવા, પણ રસનો વાટકો હું એક જ લઈ લે એટલે તમને નહીં દઉં. મમ્મી તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલુ કરી દઈએ આજનો નવો બ્લોગ. નાસ્તો થઈ ગયો છે રેડી. ચા ભાખરી તો નાસ્તો કરી લેવી. હાલો હવે જઈશું કામે. આ છે આપણો હેલ્મેટ, લઈ લેવી. ચાલુ લઈ જાઓ તમે. આવશે આપણો મોબાઈલ, નાખ્યો ચામાં, આમ કર્યું બંધ અને હાલતા. હા મારા મમ્મી બેઠા છે તો અત્યારમાં કામ કરે છે. સાડી બનાવવી પડે ને, અમારે દેવાની 10 વાગે. 10 વાગે દેવાની થાય. મેં કામે મૂકી દીધું. ના મંકો તો ફટાફટ દઈ ગઈ, માથું નથી વળવી એમના. ચાલો કન્ટિન્યુ. હું જાઉં છું કામે. વાગી ગયા છે 11:30. તો 11:30 થયા છે તો મેં થોડીક રસોઈ બનાવી નાખી છે તો તમને દેખાડું. જો વેફર તળી નાખી, આ કેરીનો સંભારો, અને અહીંયા હાલે છે મગની દાળનું શાક, અને આમાં મેં તેલ મૂક્યું છે, અને અમારે બનાવવાનું છે રોટલીનું શાક. તો જો એમાં અમે આ વઘાર કરવા આ નાખશું ડુંગળી અને ધાણા, તો એટલા વધ્યા છે એટલે એટલા જ નાખી દેવું. અને અમે એને રોટલીનું શાક કહેવી છીએ, તમે શું એને કહો છો એ કમેન્ટ કરજો. અને અડધા તો એમ કહે છે ગુલાબ સટો હતા, અમે રોટલીનું શાક કહેવી છીએ. એમાં છાશ પણ નાખ્યું એટલે મજા આવી જાય, ખાટી ખાટી. મારા ઘરની છાશ છે બનાવેલી. અને મમ્મી ગયા હતા માર્કેટ, તો માર્કેટમાંથી શું લઈ આવ્યા જોઈ આવી. હાલો મમ્મી શું લાવ્યા? મોરસ લાવ્યા, સેવ લાવ્યા, રવો લાવ્યા, મગ રવો હતા લાવ્યા. મમ્મીને ગમે ત્યારે મન થાય ને ખાવાનું એટલે સેવ લેતા આવ્યા, રવો મગ લાવ્યા. એમાં ફોલ પીસમાં નાખી હતી લાવ્યા. ફોલ પીસમાં હાડી નાખી. મમ્મીએ નવી હાડી લીધી. સો ખાંડ કાઢે, ખાંડ હતા ને લેતા આવ્યા, ઠેલીની અંદર પડીશ કા મમ્મી. હા. તો અટાણું કરવા ગયા હતા, ભૂકી હતા ને લેતા આવ્યા કે હાલો અટાણું કરી આવું અત્યારે. હો જો ખાંડ લેતા આવ્યા. સારું તો હવે પછી મળવી. હાલો મિત્રો, જો અમારી ઘરે આવી ગયા છે વગન નોતરે કારીગરો. જુઓ 3 કારીગરો ભેગા થઈ ગયા છે. શું નામ છે? હાલો કારીગરો બોલો તમારું. તારું નામ? તારું નામ? ત્રણેય મંડાઈ પડ્યું છે. હો પણ ઊંધીને સતી લગાવવા મળ્યું છે. હવે જે લગાડે એ ઠપકો ન આવે તો અમારો. અને બાળ મંદી થઈ ગયું છે અમારા ઘરે વગર નોતરે. ઈજી 2 તો વૈયા ગયા, નકર તો લાટ હતા અમારા ઘરે. નાના છોકરા કોઈ નથી, પણ આ અમારા ઘરે આ નાના છોકરા જો બધાય મારી યાર રમવા આવે છે. વિડીયો રોજ જોવે અને રોજ મને કેવા આવે છે મેં આજે આ જોયો, ઓલો જોયો એમ. સારું તો પછી પાછા મળવી. हाँ जी मित्रों, क्या हाल चाल? तो अपन आ गया काम से घर पर. यहाँ पे हो रहा है स्वाट, स्वाट क्या स्वाट. यहाँ पे हो रही है रसोई, बन रहा है खाना. और अपन लेके आ गया रस. रस किधर गया? हाँ रस फ्रीज में मूकी दो से ये एकदम राक्षस. चलो હું રસ લઈને આવ્યો તો થોડો કેવો એમાં પડ્યો દેખાય છે તમને. હાલો ને કાઢી લેવી પેલા ફર્સ્ટ ક્લાસ. ખોલીને ન દેખાય. હા ખોલીને ન દેખાય. હાલો એમાં હજી મોનોપોલી કરવાની થોડીક એવી મોનોપોલી કરી નાખી. હાલો થોડો એવો રસ લઈને આપણે આવી ગયા છે. નાખી દેવી. પાછળ જો તમે ખાલી રસ છે બહુ ઘાટો. આમાં થોડું નાખી દેવી દૂધ, મસ્ત ફર્સ્ટ ક્લાસ થઈ જાય. એટલો રસ તો મારે એક ન હા એટલો રસ મારે એક ન આટલો રસ એકલી પી જાય ને આપણે એ કે નહીં કરી દેવું છે એના માટે. આ બોલ ચેલેન્જ કરી નાખો છે નો થાય. બરફ નાખી થોડો કેવો કાશ્મીરમાં બરફ જામી જાય ને એમ બરફ જામી ગયો. પણ આમાં આમાં નીકળશે નહીં કોઈ માટે. હવે 1 ને 2 ને
3 હાલો ભણાવી હાલો ફર્સ્ટ ક્લાસ હલાઈ નાખી દો તમે મસ્ત થઈ ગયો ને હવે થઈ ગયો મીડિયમ લો થઈ ગયો ને મીડિયમ ઠંડો મસ્ત હાલો બે જાય જમવા હાલો તો મિત્રો થઈ ગયો જમવાનો ટાઈમ તો જમી લેવી જો આ જમવામાં છે રસ ભીંડાનું શાક રોટલી આવું છે આ તો રોજ હોય છે આ વેરાયટી અલગ જ આમ કોઈ બનાવીને એવી વેરાયટી છે આવ ખોટો છે સાઈ દેખાડે છે લાસી હું કહીશો પેલા ખારું ખવાય ને તો મજા આવે. ખારું ખવાય હું પેલા માણસ જમવાનું બોલાવે બધા જમવાનું બોલાવે ને આ જમવાને બોલાવતા હાલો બધા જમવા પણ રસનો વાટકો હું એક જ લઈ લે એટલે તમને નહીં દઉં. હાજી મિત્રો તો વાગ્યા છે 10 અને અમે બધા બેઠા છે તો આવી ગઈ છે પેપ્સી ફ્રીજમાં કાઢી લીધી કાલ જે આપણે પેપ્સી ખાધી હતી તો બધા બે ગયા ખાવા અમારા મમ્મીઓ તો બેઠા છે અને માસ્ટર આદમી માસ્તર આવી ગયા. ખાવાની ટેકનિક ખાવાની ટેકનિક અને એક પણ અમારું બહાર રખડે છે એ સને બહાર રખડેની આતંકવાદી છે હવે બોલે છો કોણ છે? એ બહાર રખડું છે તો હાલો તમે બધા પેપ્સી ખાવા દેખાતું. અમે પેપ્સી ખાઈ. ઉનાળાની મોજ હા બહુ મસ્તી મસ્તી. હવે ખાલી થઈ ગઈ ઉનાળો આવે ને એટલે આવું જ ખાવાનું ટાઢું ટાઢું વસ્તુ મોજ જ કરવાની લાઈફમાં બીજું કાંઈ છે નહીં મોજ મસ્તી ને મજા કરવા સિવાય ક્યારે આવ્યા ક્યારે ગયા કંઈ નક્કી જ નથી એની કરતાં મજા કરો પેપ્સી ખાઈ લઉં હવે પૂરી થઈ ગઈ અડધી જ રહી. મિત્રો વાગી ગયા છે 11:30 તો હવે મને આવે છે નીંદર તો મને એમ થયું કાલો હવે આજનો બ્લોગ એને એન્ડિંગ કરી નાખવી તો જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું એક નવા બ્લોગ સાથે ત્યારે કે ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી